ચાલો તો આપણે ઇન્સર્ટ થઈ મીન્સ કે આપણે ડિસ્પ્લે કરાવી દીધું ડેટા લેબલથી ફોટો બી અપલોડ કરી દીધો આપણે ડેટા ડિસ્પ્લે કરાવ્યા પછી મીન્સ કે આજે જે હમણાં આપણે કરવાનું છે આ વિડીયોના અંદર એ છે વેલિડેશન કંટ્રોલ. હવે આ વેલિડેશન કંટ્રોલ એટલા ઇમ્પોર્ટન્ટ છે કે તમને જે 4 ક્વેશ્ચન પૂછાશે 25 માર્કના પેપરમાં એમાંથી એક ક્વેશ્ચન ફિક્સ કે ને તો બી ચાલે. વેલિડેશન કંટ્રોલ એમાં તમારે બધી પ્રોપર્ટીઝ થી લઈને બધી જ વસ્તુ તમારે ત્યાં એક્સપ્લેન કરવાની છે. તો બધાથી પહેલો જે આપણે અહીંયા જે જોઈશું વેલિડેશન, એ પહેલો વેલિડેશન હું તમને અહીંયા બતાવીશ અને એનું નામ છે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર. રિક્વાયર્ડ નામથી જ ખબર પડે છે કે અગર કોઈ તમે કંટ્રોલને ખાલી છોડો છો તો એના પરથી એ તમને બતાવશે કે આ ફિલ્ડ રિક્વાયર્ડ છે. જે વસ્તુ આપણે અલગથી લેબલ લેવો પડતો હતો જાવાસ્ક્રિપ્ટમાં, પછી કન્ડિશન લખીને આપણે ચેક કરાવવું પડતું હતું, આ તમને ડાયરેક્ટ કંટ્રોલ આપશે. કોઈ કન્ડિશન લખવાની જરૂર નથી, ખાલી તમે ત્યાં બતાવી દો કે આ રિક્વાયર્ડ ફિલ્ડ આ કંટ્રોલને કંટ્રોલ કરશે. તો આપણે અહીંયાથી જે લેવાનું છે તમને અહીંયા બતાવી દઉં. પેલા સ્ટાન્ડર્ડ વાન્ડર્ડ આ બધું બંધ કરી દો. વેલિડેશન દેખાય તમને? આ બધા વેલિડેશન છે. એક વેલિડેશન હું તમને કરીને બતાવીશ, પણ એના પહેલા આપણે સૌથી પહેલું જોઈ લઈશું રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર. હવે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરમાં આ તો એક એરર મેસેજ છે. આના અંદર તમારે લોકોએ એક પ્રોપર્ટી જે સેટ કરવાની આવે છે એ છે કંટ્રોલ ટુ વેલિડેટ. અને કંટ્રોલ ટુ વેલિડેટમાં તમે જે ટેક્સ્ટ બોક્સની જોડે તમે સેટ કરવા માંગતા હોય એ ટેક્સ્ટ બોક્સની આઈડી પાસ કરજો. એનો મતલબ કે એ ઓટોમેટિક ત્યાં સેટ થઈ જશે કે તમારી એ ફિલ્ડ રિક્વાયર્ડ છે. જેવું મેં અત્યારે ક્લિક કરીશ તો જો રિક્વાયર્ડ લખેલું આવી ગયું. મારે કોઈ જગ્યા પર કન્ડિશન લખીને કોડ લખવો પડ્યો ના, થઈ ગયું. આ તમારો પહેલો હતો, જેમાં બીજી બધી એકદમ પ્રોપર મીન્સ કે કોમન પ્રોપર્ટીઝ જે છે. ફોર એક્ઝામ્પલ આપણે કલર લઈ લીધો તો એ વસ્તુ તમારી લાલ કલરમાં આવશે. કયા કલરમાં? લાલ કલર, બરાબર ને? એટલે હું એને બધી જગ્યા પર સેટ કરી શકું છું. એટલે મારે તો આ રિક્વાયર્ડ ફિલ્ડ જે છે એને મેં અહીંયાથી કોપી કરીશ અને આ બધા ટેક્સ્ટ બોક્સના નીચે યા તમે કોઈ બી કંટ્રોલના નીચે એને તમે એક વખત પેસ્ટ લગાવી દો. જેન્ડર અને હોબીમાં તો આપણે જરૂર નથી, ફાઇલ અપલોડમાં મૂકી દઈશ. મેકી દીધું. હવે ખાલી મારે બધામાં શું ચેન્જ કરવાનું? કંટ્રોલ ટુ વેલિડેટ, આઈડી નહીં, કંટ્રોલ ટુ વેલિડેટ ચેન્જ કરવાનું છે. DRP city txt dob fup. આપણે ફક્ત જે કંટ્રોલ્સ હતા એ કંટ્રોલ્સમાં આપણે એને સેટઅપ કર્યું એટલે તમારો બટન કામ જ નહીં કરે જ્યાં સુધી તમે આ બધું ફિલ નહીં કરો. બરાબર? પાક્કું? હવે એના પછીનો જે આપણે જે જોવા જેવો છે તે આપણે જોઈએ. બીજો વેલિડેશન કંટ્રોલ અહીંયા જે હું યુઝ કરવાનો છું એના માટે મારે અહીંયા અમુક ટેક્સ્ટ બોક્સ એડ કરવા પડશે. એ ટેક્સ્ટ બોક્સ બી આપણે અહીંયા નીચે એડ કરી દઈશું. તો આના નીચે જ એડ કરતો હોય તો યા તો બિલકુલ અહીંયા એના નીચે પેસ્ટ લગાવી દઈશ. એક કોન્ટેક્ટ નંબર txt cno, એટલે એને બી મેં અહીંયા સેટ કરી દઈશ txt cno. અહીંયા સેટ કર્યું ઈમેલ txt ઈમેલ, તો અહીંયા બી txt ઈમેલ. ટેક્સ્ટ મોડ તમે સેટ કરો કે ના કરો એ નોર્મલ ટેક્સ્ટ બોક્સ થઈ જશે, જે આગળના વિડીયોમાં આપણે આ વસ્તુ કરી હતી એટલે મારે એને ઘડી ઘડી એક્સપ્લેન કરવાની જરૂર નથી.
આને 6 કરી દઈશ, હું આને બી 6 કરી દઈશ. બરાબર છે? કેમ કે મારે આ બેની જરૂર પડશે, અને કેમ જરૂર પડશે એ બી તમને હું એક્સપ્લેન કરી આપીશ. કે અહીંયા મારે એવું સેટ કરવું છે કે ફક્ત 10 જ ડિજિટનો નંબર હોવો જોઈએ. અગર મેં કોઈ 8 ડિજિટ નાખું, ત્યાં 10 ડિજિટ નાખી, એમાં એક ડિજિટમાં મેં કેરેક્ટર નાખી દીધો, વેલિડ નંબર કહેવાય? ના કહેવાય ને. તો એને કહેવાય એક્સપ્રેશન. તો આપણો જે બીજો વેલિડેશન જે હું અહીંયા કરવાનો છું એને કહેવાશે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર. શું નામ છે? વેલિડેટર. હવે એ રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર કેવી રીતના યુઝ કરવાનું એ હું તમને અહીંયા બતાડું. તો એના બિલકુલ નીચે જ મેં એવું નથી કે એક ટાઈમ પર એક જ વેલિડેટર યુઝ થાય. જો લો મેં એક જ કંટ્રોલ પર એકથી વધારે વેલિડેશન કંટ્રોલ મૂકીને તમને બતાવું છું. હા, એક પર એક જ રાખવાનું, એક ટાઈપ. મીન્સ કે એક વાર એક કંટ્રોલના રિક્વાયર આપ્યો તો બીજી વાર બીજો સેમ નહીં આપવાનો. પણ તમે એક કંટ્રોલને મલ્ટિપલ વેલિડેશન કંટ્રોલ યુઝ કરી શકો છો. તો અહીંયા હવે હું શું કરીશ કે મારે આને સ્ટોપ કરવું પડશે. અહીંયા ફરીથી વેલિડેશનમાં આવીને મારે કયો વેલિડેટર યુઝ કરવાનો છે? રેગ્યુલર એક્સપ્રેશન. હું અહીંયા લખી દઈશ only 10 digit allow. જે પેલી કોમન પ્રોપર્ટી છે એ તો આને રહેવાની જ છે. કંટ્રોલ 2 દેખાય જ ખરી બધાને? કે થોડુંક મોટું કરું ભાઈ? થોડુંક મોટું કરું. ચાલો આપણે 150 કરી દઈએ. હવે બહુ મોટું થઈ ગયું છે. ચાલે આટલું? ચાલે ને? તો મેં અત્યારે ખાલી એક જ પ્રોપર્ટી સેટ કરી છે. હજુ આના અંદર એક મેન્ડેટરી પ્રોપર્ટી સેટ કરવાની બાકી છે. બરાબર? તો એને સેટ કરવા માટે હું એક વખત ડિઝાઇન પર આવી જઈશ. એટલે જોઈ લો મારો આ સિલેક્ટ થયેલો આવી ગયો છે. પ્રોપર્ટીમાં જશ. પ્રોપર્ટીમાં જઈને તમને દેખાશે પ્રોપર્ટી વેલિડેશન એક્સપ્રેશન. શું નામ છે? એના પર તમે જેવું રાઈટ સાઈડ પર તમને એક આઇકન દેખાશે, ત્યાં ક્લિક કરશો. આ ફ્રેન્ચ પોસ્ટલ કોડ પર મેં સિલેક્ટ કર્યું. બરાબર? એમાં શું લખ્યું છે? 5. મેં 5 ની જગ્યા પર 10 કરી દઈશ. તો એનો મતલબ કે મેં ત્યાં એવું રિજેક્ટ સેટ કરી દીધું કે 10 ડિજિટ હોય તો જ, 11મો હોય તો બી એરર આપશે, 9 હશે તો બી એરર આપશે, 10 હશે તો જ એ કરશે. એન્ટર થવા દેશે પણ તને એરર આપશે. બરાબર? પછી અહીંયા આપણે 4 કલર સેટ કરી દઈએ. 4 કલરમાં આપણે સેટ કર્યું રેડ. એકવાર આ પેજને રિફ્રેશ કરી લઈએ આપણે. આવી ગયું? જોઈ લો. અહીંયા કોઈ બી નંબર નાખું છું મેં. પણ તમે એક વસ્તુ જોયું કે અહીંયા તો કોઈ છે નહીં વસ્તુ. તો આ વસ્તુ મારે અહીંયા આવી જોઈએ ને. જે અહીંયા બતાવે મને ઓનલી 10 ડિજિટ અલાઉ, એ વસ્તુ મારી આટલે આવી જોઈએ. આવી જવું જોઈએ. તો એના માટે બી એક પ્રોપર્ટી છે. એ પ્રોપર્ટી બી હું તમને બતાવું. બંનેના અંદર ખાલી તમારે લખવાનું છે ડિસ્પ્લે ઇક્વલ ટુ ડાયનામિક. આ એક પ્રોપર્ટી છે જેનાથી શું છે કે જે ટાઈમ પર એ વિઝિબલ હશે એ જ ટાઈમ પર એ દેખાશે. મીન્સ કે આ CSS કામ કરશે ડિસ્પ્લે કોલન નન, નન, નન અને હાઇડ. બાય ડિફોલ્ટ CSS આમાં એ લોકોએ લખેલી છે હાઇડ. હું નન કરી દઉં એટલે એનો વજૂદ જ નથી કહેવાનો મતલબ. બરાબર? તો આપણે ફરીથી એક વખત રિફ્રેશ કરીશું. તો આવું ક્લિક કરીએ તો રિક્વાયર્ડ આવે જ છે. તમે કંઈક લખો 10 ડિજિટ અલાઉ. બરાબર છે? ઓનલી 10 ડિજિટ અલાઉ ની જગ્યા બદલાઈ ગઈ કેમ કે મેં ત્યાં શું લખી દીધું છે? તો ડિસ્પ્લે ડાયનેમિક બે પ્રોપર્ટી થઈ ગઈ. આ હું કેમ તમારી સામે લખી રહેલો છું કે એક્ઝામમાં પૂછાય તો તમે એની સાથે સાથે પ્રોપર્ટીઝ બી ડિફાઇન કરી શકો કે આ પ્રોપર્ટી આવું કામ કરે તો તમને માર્ક્સ મળે. તમારે ઘેરે જઈને રીડ કરવાની જરૂર ના પડે.
અત્યારે મેં કોન્ટેક્ટ નંબરમાં કરેલું છે આ વસ્તુ. કોન્ટેક્ટ નંબરના અંદર કર્યું એનો મતલબ કે મેં ફરીથી આ જ જે કોડ છે એને કોપી કરીને એવું સમજો કે મેં એને લઈ લઈશ ઈમેલ પર. ઈમેલ બી મૂકવું પડે ને આપણે. હું અહીંયા લખી દઈશ ઇનવેલિડ, કંટ્રોલ ટુ વેલિડેટ ચેન્જ કરી દો. આને બી તમે લોકો અહીંયાથી ડિઝાઇનમાં જાઓ, પ્રોપર્ટીઝમાં જઈને તમે જે અહીંયા લખેલું છે /d વાળો પાર્ટ, તમને નીચે મળશે ઇન્ટરનેટ ઈમેલ એડ્રેસ. આવી ગયું, મારે લખવાની કોઈ જરૂર નથી. જોઈ લો બરાબર. આમાં મેઇન કામ આનું છે. હવે એક વસ્તુ કહું કે હવે તમે માનો કે પ્રોજેક્ટ ક્રિએટ કરો છો તો તમારા પ્રોજેક્ટમાં બધી બહુ પોતપોતાના અલગ અલગ ટોપિક હોય છે. ફોર એક્ઝામ્પલ અગર કોઈનો આરટીઓ નો હોય તો મેં એના અંદર મોબાઈલ નંબરનો ગાડી નંબરને હું અહીંયા વેલિડેશન કરી શકું છું કે ભાઈ ગાડીના નંબરમાં જે પેટર્ન આવે છે જીજે એટલે પહેલા 2 આલ્ફાબેટ હોવા જોઈએ, પછી વચ્ચે હાઇફન હોવો જોઈએ, પછી 2 નંબર હોવા જોઈએ, પછી હાઇફન પાછો, ત્યાં પછી 4 ડિજિટ. તો એ વસ્તુ અગર મેં ચેટ જીપીટી કે ઇન્ટરનેટ પરથી શોધીને જે મને રેગ્યુલર એક્સપ્રેશન આવે છે એ રિજેક્ટ્સને અગર મેં આટલે પેસ્ટ કરી દઈશ તો ટેક્સ્ટ બોક્સ પર એ જ વસ્તુ મને લખવા દેશે, એના સિવાય બીજું લખવા નહીં દે. એવી રીતે જીએસટી નંબર થઈ ગયો, એવી રીતના પાન નંબર થઈ ગયો, એવી રીતના બેંકનો આઈએફએસસી કોડ થઈ ગયો, એવી રીતના તમારે પછી આપણે વાત કરીએ તો પાન નંબર છે, આઈએફએસસી કોડ, યુએએન નંબર છે. તો એ બધી જ વસ્તુનું વેલિડેશન તમે આવી રીતે કરી શકો છો. બસ તમારે ખાલી એનું જે રિજેક્ટ આવે છે એ તમે નેટ પર ફાઇન્ડ કરશો, રિજેક્ટ જે છે નેટ પર ફાઇન્ડ કરશો અને ફાઇન્ડ કરીને તમે આ જે વેલિડેશન એક્સપ્રેશન જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીમાં એ વસ્તુ સેટ કરી દેશો તો તમારે એ વસ્તુ એના પર એપ્લિકેબલ થઈ જશે. બરાબર. ડિસ્પ્લે ડાયનામિક મીન્સ કે મારે આટલે બી ડિસ્પ્લે ડાયનામિક લખવું પડે. ડિસ્પ્લે ડાયનામિક આ વસ્તુ આપણે અહીંયા સેટઅપ કરી દીધું છે એટલે મેં આને એક વખત અગર રિફ્રેશ કરીશ તો સેમ વસ્તુ આપણે જે આના માટે કરી હતી જોઈ લો આવી ગયું ઇનવેલિડ. સમજ પડી? હવે તમારા પર છે કે તમે ત્યાં કેવું વેલિડેશન કરો છો. જે રીતના મેં તમને એક વસ્તુ કહું, તમે અમાઉન્ટ લીધું છે તેનો મતલબ કે તમે એના બેકમાં લખ્યું હશે convert.to decimal. હવે તમે ટેક્સ્ટ બોક્સમાં જ્યારે ઇનપુટ જ અમાઉન્ટ લઈ રહેલા છો ને એ અમાઉન્ટમાં કોઈ ભૂલથી એબીસીડી નાખી દીધું એટલે એરર આવે, સિસ્ટમ એરર. તો તમે શું કરશો, એવી જગ્યા પર આવું રિજેક્ટ સેટ કરશો કે ભાઈ ઓનલી ન્યુમેરિક એન્ડ ડોટ ફ્લોટિંગ પોઈન્ટ. એ બધું ના આવેલા ભાઈ, એ તો ઇનવેલિડ. તારે તું જે મેસેજ સેટ કરશે એ પ્રમાણનો મેસેજ અહીંયા સેટ થઈ જશે. સમજ પડી? બીજું કઈ એક્સ્ટ્રા ના. તો મેં તમને ટોટલ 2 વેલિડેશન અત્યારે બતાવ્યા. હવે આપણે ત્રીજા વેલિડેશન પર જઈએ. ત્રીજા વેલિડેશનના અંદર એવું સમજો કે હું અહીંયા યુઝ કરવાનો છું રેન્જ વેલિડેટર. કયો વેલિડેટર? હવે રેન્જ વેલિડેટર શું કરશે એ બી તમને સમજાવી દઉં કે એ 2 વેલ્યુની વચ્ચેની વેલ્યુની અગર હશે તો જ એક્સેપ્ટ કરશે. જેના અત્યારે તમને ખબર છે કે અગર મેં હમણાં પેલું કયું ફોર્મ ચાલે છે યાર, આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન. તમારા છોકરાને એટલે તમને શું ખબર પડે, પણ પહેલા ધોરણથી 1 થી 8 ધોરણ સુધી ફ્રી આપે. તો એનો બી ક્રાઇટેરિયા હોય છે કે ના ઇન્કમ નહીં, બર્થ યર, કે ભાઈ છોકરો આ વર્ષથી લઈને આ વર્ષ સુધીનો હોવો જોઈએ. પહેલો ક્રાઇટેરિયા આ છે એજ. તો એમાં હું અંદર લખી શકું છું કે ભાઈ અત્યારે એવું સમજો કે છોકરો 4 વર્ષનો થાય, 6 વર્ષનો થાય તે પહેલામાં આવે, 6 વર્ષનો થાય તો 6 વર્ષનો મતલબ કે આજથી આપણે કયો યર ગણવાનું, 2019. એટલે મેં અંદર એવું જ કરીશ કે જેટલા લોકો 1 જાન્યુઆરી
2019 થી લઈને 31 ડિસેમ્બર 2019 સુધીમાં જે જમ્યું હશે એ જ ખાલી આ ફોર્મ ભરી શકે. મેં એવું એક અંદાજો લગાવીને ખાલી કહું છું, હું અંદર એવું સેટ કરી શકું છું. તો એના માટે આપણે કયો વેલિડેશન યુઝ થશે? રેન્જ વેલિડેટર. બરાબર, તો એ તમારી સામે છે રેન્જ વેલિડેટર. એને આપણે અહીંયા લઈ લીધું છે. એનો ફોર કલર સેટ કરવાનો કરી દો. કંટ્રોલ ટુ વેલિડેટ બી મેં એને જ લઈ લઈશ. થઈ ગયું. હવે આમાં છે ને આપણે બે પ્રોપર્ટી જે સેટ કરવાની છે એ છે મેક્સિમમ વેલ્યુ. તો મેક્સિમમ વેલ્યુમાં 2019 હાઇફન લખ્યું મેં, 2019 હાઇફન 12 31. બરાબર છે. એના પછી મિનિમમ વેલ્યુ 2019 01 0 થઈ ગયું. કંટ્રોલ ટુ વેલિડેટ કરી દીધું મેં. મેક્સિમમ મિનિમમ વેલ્યુ આપણે સેટ કરી દીધી. હવે આપણે અહીંયા સેટ કરવાનું છે allow only 2019 birth year. ખાલી ફક્ત 2019 ના સાલના છોકરા જ 6 વર્ષના હશે. આપણે ખાલી મૂક્યો બે સાચું ખોટું મારે તમને ખાલી બતાવવું છે. સમજ પડી એટલે મેં આવું મૂક્યું છે. તો સમજ પડી આજે કોડ કર્યો તે મેં એને આપણે અહીંયા યુઝ બી કરીશું. પણ એના માટે બધાથી પહેલા મેં ડિસ્પ્લે ઇક્વલ્સ ટુ ડાયનામિક કરી દીધું. સેમ એ જ રીતે અહીંયા બી આપણે કરી દઈએ ને, કરી દીધું. બસ હવે આપણે એને એક વખત રિફ્રેશ કરી લઈએ. રિફ્રેશ કરવા પછી હંમેશા સિસ્ટમ છે ને ભાઈ, સિસ્ટમ હંમેશા YY_MM_DD આ ફોર્મેટ જ એક્સેપ્ટ કરશે. પછી તમે કોઈ બી ફોર્મેટ લખશો એ એક્સેપ્ટ નહીં કરે. એટલે મેં જોઈ લો બધા મેં જેવું આવી ગયું, જોઈ લો છે ને. પણ જેવું મેં 2019 લખીશ તો જોઈ લો ડિગ્રી. સમજ પડી? એટલે એટલું ડેટ માટે રેન્જ નથી યુઝ થતું. તમે આ જ વસ્તુ ડિસ્કાઉન્ટની ફિલ્ડ આવે એમાં બી સેટ કરી શકો છો. એક વસ્તુ છે કે ડિસ્કાઉન્ટ 0 થી 100 ના વચ્ચે જ હોય. અગર કોઈ 110 લખવા જાય તો એનો મતલબ કે મારે તને વગર કામના સામેથી પૈસા આપવાના છે ને મફત આઈટમ બી આપવાની હતી, માઇનસમાં જાય ને. તો એવામાં આપણે સેટ કરી શકીએ કે ડિસ્કાઉન્ટ શુડ બી 0 to 100. એ રીતના તમે માર્ક્સ હોય, 50 માર્કની એક્ઝામ હોય અને 50 માર્કની એક્ઝામમાં અગર તમે 55 માર્ક્સ આપી દો જવા જોઈએ તો એ વસ્તુ બી તમે અહીંયાથી સેટ કરી શકો. કોઈ માઇનસમાં માર્ક્સ આવે ના આવે તો તમે ત્યાં 0 સેટ કરીશો મિનિમમ. એટલા માટેનું નામ આપેલું છે રેન્જ વેલ્યુ. સમજ પડી? એટલે કે તમારે જે જગ્યા પર આટલીથી આટલી વેલ્યુ જે કરવા જેવું હોય તેમાં તમે એ વસ્તુને સેટ કરશો. હવે આવ્યો ચોથો. તો ચોથો વેલિડેશન કંટ્રોલ છે કમ્પેર. નામથી જ ખબર પડે છે કે ભાઈ બે કંટ્રોલને કમ્પેર કરવા માટે અને એના માટે સૌથી બેસ્ટ વસ્તુ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ. બરાબર ને? તો પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ હાલાકી મારી પાસે છે નહીં, તો પહેલા લેવું પડશે. તો લેવા માટે એવું સમજો કે મેં આ ઉપરથી કોઈ બી એક ટેક્સ્ટ બોક્સને લઈ લઈશ. ઈમેલ પછી સેટ કરીએ. ચાલો ને ભાઈ આજે કેવું કરીએ, કઈ વાંધો નહીં. ચાલો ઈમેલ પછી મારે ટોટલ 2 વાર પેસ્ટ લગાવવાનું છે. આને આપી દીધું 6, આને બી આપી દીધું. એટલે મેં અહીંયા શું લખીશ? પાસવર્ડ, સોરી, ને અહીંયા કન્ફર્મ થઈ ગયું. txt પાસવર્ડ અહીંયા આપણે કંટ્રોલ ટુ વેલિડેટ બી સેટ કરી દીધું. txt કન્ફર્મ અહીંયા બી txt. આટલે હવે લખવાનું રહેશે. પહેલું તો ડિસ્પ્લે ઇક્વલ ટુ ડાયનામિક, કેમ કે એકથી વધારે વેલિડેશન આવશે. હવે આપણે અહીંયાથી કયું લેવાનું છે? કમ્પેર વેલિડેટર. આવી ગયું, આ દેખાય છે. આ કમ્પેર વેલિડેટરના અંદર તમારે બધાથી પહેલા કંટ્રોલ ટુ વેલિડેટને
સેટ કરવું પડે કે કયા કંટ્રોલને કંટ્રોલ કરશે અને એના પછી કંટ્રોલ ટુ કમ્પેર. તો આ કંટ્રોલ ટુ કમ્પેરમાં આપણે આપીશું પાસવર્ડ ને. થઈ ગયું કમ્પ્લીટ. એમાં ખાલી આપણે ડિસ્પ્લે ડાયનામિક આપી દઈએ, ડિસ્પ્લે ઇક્વલ્સ ટુ. હવે તમે પાસવર્ડના અંદર રેગ્યુલર એક્સપ્રેશન બી યુઝ કરી શકો છો અગર કોઈને સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવો હોય કે એટલીસ્ટ વન અપર કેસ હેવિંગ ન્યુમેરિક વેલ્યુ એન્ડ સ્પેશિયલ કેરેક્ટર, 8 ડિજિટ કેરેક્ટર. બરાબર, તમારા પર છે. તમે ત્યાં બી રેગ્યુલર એક્સપ્રેશનનો યુઝ કરીને સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનું એને કરી શકો છો. તમારા પર છે જે છે. એટલે બધા વેલિડેશન આવી રીતે કામ કરે છે. તો મેં અહીંયા વેલિડેશનનું કમ્પેર યુઝ કર્યું છે. 4 કલર બી સેટ કરી દઈએ આપણે અહીંયાથી. તો આ 4 કલર કોપી કર્યો અને અહીંયા પેસ્ટ લગાવી. એક વખત આપણે અહીંયા આવીને એક વખત પેસ્ટ લગાવીને ચેક કરી લઈએ. રિક્વાયર્ડ તો બધામાં જ આવવાનું છે, જોઈ લો. એને હું ટેક્સ્ટ મોડ પાસવર્ડ કરી દઈશ 1 2. આવી ગયું એરર. પણ જેવું મેં 3 4 લખીશ, કેમ કે આ બધાથી ઈઝી છે. બરાબર ને? તો જુઓ અહીંયા આ જે ટેક્સ્ટ બોક્સ છે ત્યાં ટેક્સ્ટ મોડ ઇક્વલ્સ ટુ પાસવર્ડ. પેલામાં આપણે ઇનપુટ ટાઈપ પાસવર્ડ લખતા હતા, બરાબર ને? પેલામાં આપણે ઇનપુટ ટાઈપ પાસવર્ડ લખતા હતા, આમાં આપણે ટેક્સ્ટ મોડ યુઝ કરવાનો. બરાબર છે? અહીંયા જે આ કમ્પેર વેલિડેટર જે લખેલું છે ત્યાં લખી દો નોટ મેચ. પહેલી સમજ પાક્કું. લાસ્ટ એન્ડ ફાઇનલ પાંચમો વેલિડેશનનું નામ છે કસ્ટમ વેલિડેટર. શું નામ છે? હવે કસ્ટમ વેલિડેટર ક્યારે? જ્યારે તમારું કામ આગલા 4 થી ના થતું હોય. બરાબર, એવો વેલિડેશન તમારે બનાવવું છે પેલા 4 થી નથી બનતું. ફોર એક્ઝામ્પલ કે તમે એક રજીસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું અને ડેટાબેઝ જોડે કનેક્ટ કરેલું છે. હવે તમે ત્યાં એવી વેલિડેશન સેટ કરવા માંગો છો કે એક વખત અગર કોઈ કોન્ટેક્ટ નંબર ઇન્સર્ટ થઈ ગયો હોય તો બીજી વાર ઇન્સર્ટ ના થવો જોઈએ. હવે આ જે મેં વેલિડેશન બોલ્યો, હું એ વેલિડેશન એના અંદર બોલી થઈ શકે પેલા 4માં. બરાબર, સમજ પડી? એટલે એવા બધા બીજું આપણે એના અંદર બીજી વસ્તુ એ સેટ કરી શકીએ જેના અંદર ફોર એક્ઝામ્પલ અત્યારે મારી પાસે ડેટાબેઝ તો નથી, પણ હું તમને અહીંયા એને યુઝ કરવાનું બતાવી શકું છું. કઈ જગ્યા પર? ફાઇલ અપલોડ. હું ફાઇલ અપલોડમાં એવું કરી દઈશ કે હું ફક્ત ને ફક્ત ઇમેજ જ અપલોડ કરી શકું છું. હું કરી શકું ઇમેજ જ. અને આ જે કસ્ટમ વેલિડેશન જે છે એ સર્વર પર યુઝ થશે. કઈ જગ્યાએ? સર્વર પર યુઝ થશે. અને પેલા બધા વેલિડેશન જે 4 છે એ 4 તમારા ક્લાયન્ટ સાઇડ વર્ક કરશે. બરાબર, સમજ પડી? તો કસ્ટમ વેલિડેટર લેવા માટે અહીંયા આપણી પાસે પડેલું છે કસ્ટમ વેલિડેશન. જોઈ લો. આ કસ્ટમ વેલિડેટરમાં લખી દઈશ ઓનલી ઇમેજ અલાઉ. બરાબર, FUP ફોટો કોપી કર્યું, કંટ્રોલ ટુ વેલિડેટ કરીને અંદર પેસ્ટ લગાવી દો. આટલું કામ થઈ ગયું. આના પછી 4 કલર બી લઈ લો, પેસ્ટ લગાવી દો, ડિસ્પ્લે ડાયનામિક સેટ કરી દો. બરાબર ને? આપણે ડિસ્પ્લે ડાયનામિક બી કરી દીધું. આ રીતે થઈ ગયું, ડન. એનો મતલબ કે હવે મારે જે ક્લિક કરવાનું છે તો જોઈ લો, આના પર જ ડબલ ક્લિક કરી દઈશ. ઇવેન્ટ બની ગઈ મારી. ઓન સર્વર વેલિડેટ. કઈ છે ઇવેન્ટ? ઓન સર્વર. જોઈ લો છે ને. આ ઓન સર્વર વેલિડેટ શું કરશે? એના અંદર હું જે બી કોડ લખીશ તો એ કહેશે કે ભાઈ આ જે વસ્તુ એને નાખી છે એ સાચી છે કે ખોટી છે. બરાબર, એને ચેક કરવા માટે બધાથી પહેલા મેં અહીંયા લખી દઈશ વેર એક્સટેન્શન ઇઝ ઇક્વલ ટુ. શું લખ્યું? એક્સટેન્શન ઇક્વલ ટુ system.out
io ડોટ પાથ ડોટ ગેટ એક્સટેન્શન, બરાબર. અને એ ગેટ એક્સટેન્શન ના અંદર fup photo ડોટ ફાઇલ નેમ નાખી દેશે. નાખી દીધું, બરાબર છે. આ એનું એક્સટેન્શન કાઢીને આપશે. જે બી ફાઇલ તમે અપલોડ કરશો તો એ તમને લાવીને આપશે. ફોર એક્ઝામ્પલ એ .png છે કે .exe છે કે .pdf છે, પણ અહીંયા મને જે ફાઇલની જરૂર છે એને જ અહીંયા ખાલી લઈશ. હું એને કેવી રીતના લઈશ, તો અહીંયા લખીશ if extension ડબલ ઇક્વલ ટુ .png or, કેમ કે આપણે બીજી બધી બી કઈ આવે છે .jpg or extension double equals to .jpeg, બરાબર છે. જો અગર આટલામાંથી કોઈ હોય, બરાબર છે, તો મેં અહીંયાથી પાસ કરી દઈશ args ડોટ ઇઝ વેલિડ ઇક્વલ ટુ ટ્રુ, અધરવાઇઝ શું જશે, શું જશે, પડી સમજ. આજે કોડ કર્યો મેં. હવે આ વસ્તુ જ્યારે આપણે રન કરીશું તો જ ખબર પડશે. જે મેં તમને કીધું કે આપણો આ વસ્તુ જે છે એ એક્ઝિક્યુટ કઈ થશે, સર્વર પર. એટલે તમે આટલે ક્લિક બી કરશો તો એ કામ નહીં કરે. ચાલો મેં અહીંયાથી ફોટો બી સિલેક્ટ કરી લઉં છું. ફોર એક્ઝામ્પલ મેં WEBP ફાઇલ લીધી નથી. આ WEBP છે, વેબ ફાઇલ નથી બતાવતી ને એરર, કેમ કે મેં તમને કીધું કે સર્વર પર હશે. જો હવે મેં અહીંયાથી આ બધી ડિટેલ ફિલઅપ કરું છું અહીંયાથી, આવી ગઈ ડેટ કરી દો. હવે ક્રિકેટ અને હવે આપણે ક્લિક કરીશું ને તો આ તો આવી ગયું. ના આવું જોઈએ ને, આવું તો જોઈએ ના. તો હજુ આમાં શું મિસ્ટેક છે એ બી હું તમને બતાવી દઉં કે જ્યારે બી મેં કસ્ટમ વેલિડેશન ને યુઝ કરું તો મારે જે બટન છે ત્યાં લખવું પડે if page dot is valid. શું લખવાનું, page dot is valid. જો મારું પેજ વેલિડ હશે તો જ આ વસ્તુ મારી એક્ઝિક્યુટ થવી જોઈએ. કાં તો મેં આ કોડ મૂક્યો છે, ખાલી મેં બેક જઈશ એટલે મારા ડેટા ફરીથી બધા મળી જશે ભરેલા. તો મારે રિફ્રેશ તો મારવું જ પડશે એને. આપણે WEBP ફાઇલ જ લઈશું. લીધ્યા ઓનલી, બરાબર છે, કેમ કે સર્વર પર જ એ વસ્તુ ચેક કરશે. પડી સમજ, પાક્કું. તો મેં તમને તમારા 5 વેલિડેશન વિથ પ્રેક્ટિકલ મેં તમને બતાવી દીધેલા છે. હવે જ્યારે આ વસ્તુ તમે થિયરી ઓપન કરીને જોશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આ કેવા શું માંગ. બરાબર છે. તો આપણા 3 વિડીયોમાં આપણે ખાલી ઇનપુટ કંટ્રોલ્સ જોયા છે, એને કેવી રીતના એની વેલ્યુઝ લેવાની તે બતાવ્યું છે, અને બીજું મેં તમને બતાવ્યું કેવી રીતના વેલિડેશન્સ 5 પ્રકારના કેવી રીતના યુઝ થાય છે તે મેં તમને બતાવ્યું છે. પરમ દિવસે બનાવ્યું હતું, આજે 2 બનાવ્યું.